એટલે સત્સંગ સંત જે પ્રગટ મહાપુરુષો જેને સત્યનું ધારણ કર્યું, જેના અંદર સત શબ્દનું પ્રાગટ્ય તેના હૃદયમાં આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થયું એવા પ્રગટ મહાપુરુષો પાંચ તત્વના દેહધારી જેનો શિરગુણ બ્રહ્મ એવા સંત, એ સંતની સભા એ જ રામની સભા. જેમ વૈકુંઠમાં દેવી દેવતાનો વાસ હોય પણ વિષ્ણુ હોય તો વૈકુંઠની શોભા, એમ સત્સંગમાં બધા દેવી દેવતા જ છે. આમાં કોઈ સ્ત્રી પુરુષ કે નાતી જાતિ વાળા ના હોય. જે ગુરુને મળ્યા પછી જેના અંદર ગુરુનો ગુણ બંધાણો એ બધા દેવી દેવતા. વળી અમે 4 યુગની ગણતરી ગણી તો જે 4 યુગના પાછા હાથા નવા બારા આ 33 કરોડ જ આમાં રહેવાના છે ને એ જ કાયમ છે. એ કાયમ છે ફરવાના વાળા. બીજા તો આવન જાય આમાં, બીજા કોઈ આમાં ટકી ના. કારણ કે આ કોઈ સામાન્ય પ્યાલાની વાત નથી, સામાન્ય રસની વાત નથી. આ તો રામ રસ છે. વળી આ ગુરુગમ પ્યાલો, કોઈએ પ્યાલો કીધો, કોઈએ પ્યાલી કોઈ કીધી, કોઈએ કટારી કીધી, કોઈએ સુંદરી કીધી, કોઈ ઓઢણું કીધું. વાત તો માં ગુરુગમની જ છે. તો રામની સભા એટલે સદગુરુ સંતની સભા. એમાં કે અમે ગયા હતા રમવા ગયા હતા. રમવા ગયા હતા એટલે રમવા જાય ને છોકરું રમે ને એટલે એનું ભાન ભૂલી જાય. હું કોનું છું છોકરો. જોજો જે રમતા હોય ને છોકરા ભેગા મળી શેરીના, પછી ને ખબર ના આવે કે દરબારનો છોકરો, પટેલનો છોકરો, બ્રાહ્મણનો, પૈસાદારનો, ગરીબનો, એ રમતમાં બધા ઓળગોળ થઈ જાય, એકરૂપ થઈ જાય. ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, કંઈક વાગી ગયો તે પીવાય ભૂલી જાય. આ રમત છે. પેલી રમત નહીં, છેતરપિંડી નહીં, ભૂલવણી નહીં. આમાં આ તો પોતાને ભૂલી જાય એવી આ રામ નામની રમત છે. તો રામની સભામાં અમે રમવા ગયા હતા. પછલી ભરીને રસ પીધો. પછલી એટલે ગુરુકમ. આમાં જાદુ પીવાય ના જોઈએ ને, જાદુ પીવાય જાય તો અસ્થિત રહેતી નથી. ખાલી એક ગુરુકમ. આપણે ઉગારામ બાબા શું કહેતા, ગજરની ચપટી જેટલો ધરસતા. એટલે જોયું મહાપુરુષોની જે જ્ઞાન મુદ્રા આટલી જ છે. આટલી પીવો ને મારા બાપ થાય. સદગુરુ ચરણની રજનો મહિમા એટલો મારા મહાપુરુષો. એક વખત કે નારદજી દ્વારકામાં ગયા, ભગવાન કોઈ ભક્તોમાં ગયા છે. નારદજી બધું જોયું તો ભગવાનનું જે ધામ હોય અને હોનાની એ વખતે નગરી કહેવાતી. ફરી અષ્ટધા નારીઓ હતી, જે 8 નારીઓ હતી ભગવાન રાણીઓ, મહારાણી. એ બધાએ આવકાળ તો આપ્યો. ભણવા જે સદગુરુના બાળકો હોય ને એને કોઈ બીજે ત્રીજા કઈ રાગ રોગાનમાં નથી પડતા. રંગ રોગાન એનું તો ગુરુ હારે નિસ્બત છે ને, એના પરમાત્મા હારે નિસ્બત. કૃષ્ણ ના મળે એટલે નારદજી પાછા ભક્તને ભગવાન હારે જ હોવો જોઈએ. આપણા ગુરુદ્વારમાં કેટલા ખંડ હ, કેટલી સાહેબી હ, કેટલું કુટુંબ છે, પરિવાર, બધું નહીં જોવાનું, સીધું ગુરુ જ જોવાના. ગુરુ ભગવાન છે. એનો પરિવાર હોય કે ના હોય, ગુરુનો દેહ કાળો હોય, ધોળો હોય, લાંબો હોય, ટૂંકો હોય, 18 વર્ષનો ગમે વર્ષની સાફ હોય, કશું જોવાનું નહીં, સીધું ગુરુમાં ભગવાન જોવાનું. નારદ ઉખણા પગે પાછા વળ્યા અડવાણા પર. પછી પોતા પાછો રૂકમણી સહિત બધી મહારાણીઓ આવી. એમને કે આ ભગત જશે તો જો ભગવાનને ખબર પડશે કે મારા ભગત ઘરે આવ્યા, ધર્મ ભાવ ના પૂછ્યો. તો બધી આડી ફરી વળી બધી મહારાણી ભગવાનની પટવાની. નારદજી ભગવાન નથી શું અમે સિંહ કે બધા તમારો શું ખોટો? તમે જે જોયું અમે હાલવા બધું પેટાઈ. તમે જે માગતા ભૂલો ને અમે હાલતા ભૂલી. નારદજી કે ના, મારા નાથની નજર મને મળી જાય તો કાફી. તમે ગમે એટલું આલોચિત કરો, આખું જગતનું રાજ બને મળે ને એક બાજુ જો ગુરુની દ્રષ્ટિ મળી જાય ને કરુણા, તે બધું ફીકું પડે એવું મને.
આ ભક્તની સમજણ. ભિખારી વેળા તો જગત વાળા કરે. 10 આપીને 10 લાખનો માગે, 10 લાખ આપીને કરો અબજોનો માગે. ભિખારા વેળા સત્ય સોદા. તમે જેટલા ભગવાનના દ્વાર છે બધે જુઓ, લગભગ 12 ભિખારી તો રૂપિયા 2 રૂપિયા માંડે, પણ અંદર જે ભિખારી જાય ને એના ટાંપા મટતા જ નથી, પૂરું પડતું જ નહીં આવતો એ ભગવાન. ભિખારી વાળા મનની રાખાયું મટતી નથી. મનની રાખાયું ગુરુના શરણમાં મટે. ભગવાન મળે તો મટે. કારણ કે આ જગતનો માલિક અષ્ટધા જે અષ્ટધા સંપત્તિ એનો માલિક પરમાત્મા, એના હસ્તગત છે. આ માયા જેટલી આપણે જેટલું દેખાય માયા, એ બધી માયા ભગવાનને વરેલી, પરમાત્માને વરેલી છે. કોઈ જગતના જીવને વરેલી નથી. જગતનો ગમે એવો મોટો રાજા હોય, અરે ઇન્દ્ર સ્વર્ગનો દેવતાનો રાજા, એને માયા વરી નથી. માયા કેવળ પરમાત્માના હોય, એના નામ નથી. અને ભક્તોએ શું પકડ્યું? પરમાત્માનું નામ પકડ્યું. કારણ કે ભગવાન કરતા મોટું જગતમાં કંઈ નથી, એનું નામ જ મોટું હોય. અને એ ગુરુએ એવી યુક્તિ કરી કે ભગવાનનું નામ આપી દીધું એટલે ભગવાન દોડતો થઈ ગયો, ભગત બેહી ગયો. જે આ જગતના જીવ ભટક્યા કરે ભગવાનનો ગોત, એનો હાથ આવતો નથી. પણ જેનો ગુરુ મળી ગયા એ ભગવાનના ભક્તોને ભગતના ગુરુ ગોતવાની આવ્યા, ભગવાન ગોતવાની આવ્યા. શું? એની પાસે નામ છે મોટું, ભગવાનને એનું નામ વાળું. જો આપણને બધાને આપણું નામ વાળું નથી. મને બોલાવે, મારી જય બોલાવે, બધા આ બિહાર તા બિહાર નથી બધું થતું. જે વૈકુંઠનો વાસી પરમાત્મા, એને એનું નામ પાલન, એના કરતા એમ નામ. અને નામ ગુરુએ આપી દીધું. ગુરુ નામ કોનું આપ્યું આપણને? ભગવાનનું નામ, પરમાત્માનું નામ. અને નામને વરેલો હોય. 18 વર્ષમાં કોઈ પણ નામ લે તો ભગવાનનો સીધો એનો કોન્ટેક્ટ થાય. આ લાઈટ ગમે એટલા પાવર બતાવતી, આખા દુનિયાના પાવર મોટા સ્ટેશનો હોય, પણ જ્યાં કનેક્શન હોય અહીંયા આવવું પડે. પછી ભલે જીરોનું સામાન્ય ઘોરો પડતો હોય ને એક નાનો પંખો, પણ લાઇટને હાજરી આવવી પડે. જેટલી કરોડપતિની હાજરી મોટા મશીનો ફેરવતી, અહીંયા એટલી જ રહે ને. એમ ભગવાન જ્યાં નામ છે એ નામની હારે સીધો કોન્ટેક્ટ છે ભગવાન. ઘણા એમ કર્યું કે નામ મળ્યું પણ હજુ ભગવાન નથી મળ્યા, એ અજ્ઞાન છે. હજુ એને શેરા ફેરવ્યા જ નથી, હજુ અર્થિંગે નહીં આવ્યું. ને ખબર પડે, અર્થિંગ ને ખબર પડે. સામાન્ય થોડીક સામાન્ય તો ઝાટકો આવે ને, કરંટ આવે. હજુ હાવ કનેક્ટ નથી થયું, છેડા છૂટા જ છે. આ શ્વાસ અને ઉચ્છ્વાસ છેડા છે ને એ નામની હારે જોડો, પછી કરંટ એવા આવો ને બરાબર, એવા કરંટ એવા કરંટ. એ નામની હારે ઉગારામ બાપા જોડી ગયા. આજ કરોડોમાં પ્રકાશ છે ને, દીવડા જગમગન ભાવના, પ્રેમના, જ્ઞાનના, ધ્યાનના. સદગુણો આપણામાં ફરી દીધા ગુરુએ. કે એક ગુણ વેચાતો બજારમાં નથી મળતો. એમે સેવા ભક્તિના મારા ભાવ લગભગ કોઈને જાગતા નથી. બધાને કંઈક મેળવવું હોય, કંઈક આલવાનો ભાવ તો કોક ન જાગતો. આ છેડા છોડાના હોય એટલે મારા ભગવાન કે એક વખત તું મને મન આપી દે, પછી તારે કઈ આપવાનું જ નહીં, તું કઈ લેતા થાક, નવાલતા થાક. ભગવાન પાસે મન જ નથી, મન જ છે. એટલે મારા એટલે ભક્તોના મનના કારણે, એના ભાવના કારણે ભગવાનનો અવતાર લેવો પડે. જે આ જગતમાં હમાતો નથી, આ જગતજીનો કલ્પો, આ પંચભૂતનું જે વ્યાપક બ્રહ્માંડ છે એ ભગવાનનો ખલકો, એમે એવડે વાતો નથી. છે વિશ્વવ્યાપી વાલો, કોઈ એનો એ છે મારો. કોઈ માને ના માને, મારો છે આ દિલમાં. એ આપણા હૃદયમાં એમ ગઈ ગયું, જે માથો નથી એક જ વિશ્વમાં. અને ભક્તોના કારણે હાવ નાનો બની ગયો, શબ્દમાં હમાઈ ગયો, ગુરુના શબ્દમાં હમાઈ ગયો. અને જ્યારે જ્યારે એનો અવતાર લેવો પડે ને, એ આ શબ્દમાંથી જ અવતાર લે, વચનમાંથી જ પરમાત્મા. હવે આવા ભક્તો સંતો કે અમને પ્યાલો પાયો, એક રજમજ ગુરુ ઘરનો મળી ગયો. પછી નારદજી
કે હવે હારું એક કામ કરો, ભગવાન આપે તો તમે નહીં આપી શકો. ના ના નારદ તું માદનામાં આવતા ભૂલી હવે નહીં આપી શકો. માતાજી ઉપયોગ મારો નાથ જે દ્રષ્ટિ કરે ને એ દ્રષ્ટિના તોડે કોઈ નહીં આવે, એની રજની તોડે કોઈ ના આવે. ગુરુ ચરણ રજ મહિમાના જાણ્યો એ મૂર્ખ ત્યાં તો હાથી કરીને બહુ આવ્યો. એટલે મારા બાપ એવામાં બધી આ તો 8 રાણીઓ બધી અષ્ટ સિદ્ધિ નવનાથી ભગવાનના ભક્ત પાસે આ બધું હોય તો પછી ભગવાનના ઘરમાં તો શું ખામી હોય? બધું આપવા માંડ્યું, બધું આલવા માંડ્યું કે ના એક કામ કરો, એમ આમાં તમે આપો અને મારે માની લેવાનું થાય ને એનો તોલ કરો, ખરો તોલ ઉતર. એક બાજુમાં ભગવાનનું નામ મૂકો, ભાવ મૂકો અને તમે બીજામાં આ મૂકી દો. ભગવાન આવો ને ભગવાનને મૂકી દો. એ ભગવાનની હારે તમે બધું મિલકત મૂકો. જો તમારું ત્રાજવું ભગવાનની ખાલી મૂર્તિ મૂકો અને તમે એના ત્રાજવે સામે મૂકી દો માયાના કેટલા બધા વારા ફરતી 8 રાણીઓ પોતાની સંપત્તિ મૂકી દીધી, સંકલ્પો મૂકી દીધા. ભગવાનની મૂર્તિનો તોલો ઉતર્યો. ભગવાનની મૂર્તિ એટલે સંત, સંત ભગવાનની પ્રગટ મૂર્તિ. પેલી આપણી સ્થાપિત મૂર્તિ, આપણી ઘડેલી મૂર્તિ. અને સંત એ ભગવાનની પોતાની અણઘડ મૂર્તિ છે, કોઈની ઘડેલી નથી. એટલા આપણે ગુરુ મૂર્તિની બલિહારી હશે, ગુરુ મૂર્તિની બલિહારી. એટલા આપણે કહીએ કે ગુરુ મળ્યા ને એટલે ભગવાન મળ્યા. અને ધ્યાન કરવું ને કારણ કે ભગવાનનું તો કોઈ રૂપ જ નથી, આકાર જ નથી. નામ તો નિરાકાર છે, નિર્ગુણ છે, પણ એના આપણે આપણામાં જોવું હોય તો ગુરુના રૂપમાં જોઈ લેવાનું. જે ત્રિકમ સાહેબે કીધું, દાદા ત્રિકમ, કે નામ ને રૂપ મારા ગુરુજીના સ્વરૂપમાં એમાં બોલ્યા છે. દાદો ત્રિકમદાસ, ત્રિકમદાસ એટલે ગુરુના રૂપમાં ભગવાનને જોઈ લેવો. આમે મહાપુરુષોનો મત એવો, કબીર સાહેબ એને 18 કોટડી જ્ઞાન કથીને કીધું કે અલગ પુરુષની આરસી સંત પુરુષનો દેહ. સંત અલગ પુરુષને જોવા હોય તો સંતના દેહને જોઈ લો, બસ એના જેવો જ ભગવાન હોય. અને ખરેખર આપણા ગુરુ જેવો જ ભગવાન. પછી મુગટ પહેર્યો હોય તો ભલે, ના પહેર્યો હોય તો ભલે, ટકોવાળા હોય તો ભલે, કદાચ લાંબા ટોકાવાળા આપણા ગુરુ ઝબ્બાવાળા હોય કે પીતાંબરવાળા હોય, પણ આપણું ગુરુનું રૂપ એ ભગવાનનું સીધું રૂપ. કંડારી જેવું નહીં. આ તો હવે કેમેરા ને રહ્યા ફોટા પાડી. પેલા મહાપુરુષોને ક્યાં કેમેરા? એટલે મારા બાપ એવું કંડારી ગયું. એક સુરદાસ કરીને સંત થઈ ગયા, એને તો એવું કંડાર્યું ને કે આંસુ પોતાની ફોડ નાખી. હવે બીજું રૂપ આમાં નાખવું જ નહીં, એસેટ કોરી કરી નાખવું. કે બીજું નાખો તારો સભ્યો આવે ને વચ્ચે હેંગ મારો ને કોકથી. આપણે તો જે હોય ગમે એ નવું નાખતા જઈએ એટલે હેંગ મારા બધો. એક મૂર્તિમાં બધું ભમાઈ ગયો ને, ગુરુ મૂર્તિમાં બધું. એટલે મારા બસ ભગવાનના બધા અવતારો હોય ને તો સતાય ગુરુમાં નક્કી કરી દેજો. જેટલા દેવળે જાઓ એમાં ગુરુનું રૂપ જોઈ જાઓ. બધાય નામમાં મારા નાથનું નામ નક્કી કરી નાખો ને એ જ નામ એમ જ છે. બધા એમાં જ હમાણો. જેને તમે વિષ્ણુ કહો, રામ કહો, કૃષ્ણ કહો, દાદા રામદેવજી કહો, અરે આપણા માટે ઉવારામ કહો, ઈસાગર બાપા કહો, બધા નામમાં હમાઈ જાય. બધા નામ એટલે ગુરુ રૂપમાં નક્કી કરો. પ્યાલો પ્યાલો મારા ગુરુજીએ પાયો. પ્યાલું આપણને શિરગુણ રૂપ મળ્યું ભગવાન. પ્યાલો એટલે ગુરુ મળ્યા. જેથી ગુરુ મળ્યા તેથી પ્યાલો અને પ્યાલો છે રેડિયો એ તો પેલા ત્રિકમ સાહેબે કીધું કે જે મારા ગુરુજીએ મને પ્યાલો પાયો એ અગાઢ પ્યાલો. મારા ગુરુજીએ પાયો એટલે અગાઢ પ્યાલો, બીજું કોણ પાવે? ભાઈ કે પ્યાલો પાયો એ જયો પ્યાલો એ શોક કર્યો કે સતની કુંડીનો વચન આ શબ્દ લીલાગર એક તરી સદગુરુ ફૂંટણ હાર. મારા ગુરુજીએ ઘૂંટી ખોટીને પાડ્યો. આ માતાજી રોગ મટાડો હોય ને, મા બાપ આપણી મા એ રોગ મટાડો આપણને કડવા ઓહળ ઘૂંટીને પાડો. પેલા આપણી બાળ ગોટલી પાતા રોગ ના થાય, હવે તો મટી જાય. બસ
એમાં આપણે આ ભવસાગરના જન્મ મરણના ભવરોગ લાગ્યા મનને એ મટાડવા માટે આ ઔષધ છે, રામ નામની ઔષધિ. એને ઘોંટી ઘોંટીને ગુરુજીએ પાઈ આપણને. એમાં એમને તકલીફો પડી, મહેનત એમને કરી, ખાલી આપણને પીતાય બરાવો સારા. અટક ખટક પીવા માંડો તો રોગ બધો થાય, અટક ખટક કરતો થાય. પણ પીતા આપણને બરાવો સારા. અને જો પેલા સતાર કે મેં એવી પ્યાલી પીધી અને એવી પીધી ને કે પીતા તો મારી પ્રીત બંધ થઈ ગઈ મારા સદગુરુની હારે. તો કોઈ એમ કીધું કે રામની હારે, કૃષ્ણની હારે, કોઈ પુરાણ હારે, શાસ્ત્ર હારે, કોઈની હારે નહીં, મારા ગુરુની હારે મારી પ્રીત બંધ થઈ ગઈ. તો આ પીવાની રીત છે મારા. એટલે મારા બાપ બીજો પ્યાલો એટલે શ્રવણીથી રેડ્યો. જો એ પાછો તીર્થમ સાહેબે આમાં સાથ કર્યો કે શ્રવણીથી રેડ્યો મારા હૃદય ટેરા, મારા હૃદય. અને દેહડુમાં હોરો રણકાર પ્યાલો તો મને ગુરુજી મળ્યા ને નોકા પડીને એમને શબ્દ શ્રવણીથી નાખ્યો. પણ એવો તો ઘણા નાખ્યો મારા બાપો, જે એનો શબ્દ તો નાખ્યો ગુરુએ કાને. પણ બીજો પ્યાલો કે હું થઈ ગેલી એટલે ગાંડી બની જઈ. હું તો ગાંડી ગેલી થઈ. આપણે ગુરુને બનીને ગાંડા કેટલાથી હાથું પડ્યો. આપણે વધુ ડાયા થયા. અમે તો પટેલ, અમે તો દરબાર, એ તો ભૂલતા જ નથી. અમે તો રૂપારા, અમે તો આવાન પ્રભુ કર્યામાં જ રહેતા નથી. દેહ વધારતા જ જઈ, ગાંડા થતા જ જઈ. કોઈ જબ્બો પહેરતા આપણે જબ્બો પહેરી, કોઈ સાપો પાછા આપણે પાછા એક માળા નાખે, આપણે બે માળા નાખી. વધારતા જે નકલો કરી, પણ ગુરુએ અકલ આપી. ટૂંકમાં એ પ્યાલો મનમાં લેવાનો હતો. બીજો પ્યાલો એટલે મનમાં સૂક્ષ્મ શરીરમાં ઉતરવો જોઈએ. ગુરુએ કીધું તો કાન તો કાણા, બીજા કાને જતા રહે, મનમાં ના લેતા. ઘણા ભૂલી જાય. 100-12 મહિને પૂછ્યો, ગુરુએ નામ આવ્યું એ ભૂલી ગયા. આ કાન કાણા, બીજા કાને જતો રહ્યો, મનમાં ના લીધો. એને જેને મનમાં ઉટાડ્યો ગુરુએ ખૂટ્યો એમ ખૂટવા માંડ્યો. હવે મનમાં ઉતરી ગયો અને મનમાં ઉતરી ગાંડા થઈ ગયા. ડાયા મટી ગયા. જગતમાં ડાયા, દોઢ ડાયા, અડમ ડાયા હતા, એ મટી ગયા અને અડાયા થઈ ગયા. તો અને યજ્ઞમાં કામ લાગી ગયા. યજ્ઞ એટલા નામના યજ્ઞ ભજન કરવા લાગી ગયા. આવડત બધી મૂકી દીધી, જગતની ઠકોરાઈ ઠાલી હતી એ બધી મૂકી દીધી અને ગુરુના બનીને ભજનમાં લાગી ગયા. આ બીજો પ્યાલો કે મનમાં લાગ્યો. ગુરુનું ભજન મનમાં લાગવું જોઈએ, ગુરુનો શબ્દ મનમાં લાગવો જોઈએ. જેસલના મનમાં લાગ્યો તો પીર થઈ ગયો. જો વાલિયાના મનમાં ઉતરી ગયો નારદનો શબ્દ, તો એ જો આમાં લાગી ગયો ને મહાન ઋષિ બની ગયો. કુલિકાનો શબ્દ લાગ્યો તો કીર્તિ બની ગઈ. આ મનમાં લેવાની વાત છે ને, કે આપણે કાનમાં સોંપડીને નથી રાખવાનું. ચોપડિયા જ્ઞાનની જરૂર નથી, પુસ્તકીય જ્ઞાનની પૂછી ક્યાં સુધી આવશે કાનું શું તેનું. ગુરુ મળ્યા તો એ પ્રશ્નમાંથી મોતા નહીં આવતા. ક્યાં મળે કે આનું શું, પેલા બાપા શું કહેતા હતા, પેલું ભજન શું કહેતું હતું. એટલે તારા ગુરુએ કીધું એ કરવા માટે એમના ગુરુનો શબ્દ હૃદયમાં ઠેરાવવાની જરૂર, મનમાં લેવા. ત્રીજા પિયાલો મારા રોમે રોમે, શ્વાસે સંબંધન કરો ને. મનમાંથી પાછો સીમા લેવાનો આપણે શ્વાસમાં. મન તો ઘડીકમાં હારું પેલા જીવન બાપા જેવું 18 ગુરુ કરી દે. મનડું માને નહીં મારું મન તારું. કોક આય કે માટ ગણ બંધાયો, કોક કે ફલાણા ગુરુ હારા પાડે પાડ્યા. એ તો પડતા આવે. અરે પણ ગુરુનો શબ્દ એક જ હોય. ગુરુ અનાદિના એક છે. તું ભીતરમાં બહાર ગુરુના નજીકથી શબ્દ ગુરુ, શબ્દ બ્રહ્મ છે એ ગુરુના. અને ક્રિયા કરાવવા રહે ને તો પટ્ટી જેવું. આ પટ્ટીમાં કદાચ તમે કોનાનું ઢગલો બતાવો, કે કાચનો બતાવો, કે ગારો બતાવો, તો એ કઈ જોવાથી આંખમાં ગારો ઉડે નહીં. ગમે તો પાણી ગારો ઉડાડે તો આપણી આંખમાં ઉડે. ફોર્મર ગલાલ ઉડાડે કદાચ પિક્ચરમાં, એક ધૂળની આમ લગી કટકી આવે. ફોર્મર હોનું હોય પિક્ચરમાં, કદાચ ઢગલો હોય તે કટકી આપના આમ નથની આવે, નાકમાં થાય. જેમ પિક્ચરમાં પટ્ટીમાં બધું ખોટું હોય એમ જગતમાં કશું હાટું નહીં, સાચું નથી. અંદર ઉતરે આપણું. તમે બહાર ગમે એટલા વાના જોવો,
હોટલમાં જો હો શાક હોય ને હો તાળા હોય ને હો કદાચ જાતના પકવાન હોય બધું હોય, પણ આંટો મારો ને કે કાંટો મારીને નહીં જાઓ તો પછી ભૂખ વધે મટન નહીં, ઉપરથી પાણી આવો ખાવા આવો નહીં. આ બળદને તમે બાંધી રાખીને ચીલામાં નાખો, લીલાડો રાખો ને ભાવતું જ નાખો કાચ, પણ મોડેથી એવો હજર બાંધો તો કાચને ભેગો ના થાય તો બળદ શું કરે? હાથે દુઃખી થાય સુખી થાય? આ માએ એવું હોય તમને બાંધ્યા જઈને નાખ્યું છે. એક વખત કે પેલા પીપળે પાણી રેડતા હતા ને, પીપળે વાયુ બધી પીપળે હમણાં ભાદરવો આવશે એ પીપળે પાણી રેડશે બધા પિતરો. એ વખતે આખા ભગત આ જોઈ ક્યાં કરતું બધું કે આ તો પીપળે પાણી રેડા. એ ઘોડો લઈને આવ્યા અને ઘોડો બાજુ હામાં એક ઝાડ પાય અને થોડોક એક રાસવા છેટો ડોલ પાણી નહીં પેલા ઘોડે ટ્રો 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 બાંધી દીધેલો ઘોડો. આ ડોલ લઈને ના જાય ને ઘોડાને છોડે નહીં. કે બાયું કે આ ભગત ગાંડા હોય, ગાંડા થઈ ગયા ગાંડા. આ ઘોડો એટલે બધે માથે તમે કાં તો ડોલ લઈને આ જાઓ કાં તો ઘોડો છોડો તો પાણી પીવો, ટ્રો ટ્રો કરે થોડો પીવો. આખા ભગત કે મારો ઘોડો એક રાસવા છેટો અહીં હું ડોલ લઈને હામો બેઠો, સન્મુખ બેઠો, ઘોડો છે ને હું શું પાણી છે, પણ છતાંય જો એ પાણી એક રાસો પોખતું ના હોય તો આ વડની વડવાઈને પાણી પાવો તમારા બાપ ક્યાં ઠેકાણે. તો શ્રીમુખ આપણને ગુરુ મળ્યા હોય એમાં ભગવાન દેખાતો નથી, પછી કલ્પનાના ભગવાન ગામ ક્યાંથી તમને જેના ભાયા નથી જોયા નથી કઈ એની હારે કઈ નાખો. હગી માં ઘરમાં હોય એને માનતા નથી અને માછી માં દોડી કોઈ મોટી માછી હોય કોઈ નાની માછી હોય, પણ માં તો એક જ હોય ને. સાચું માની બોનું હોય બધી શું કહેવાય? અને એ પાછી ડોંગરે સડીને બે જઈ એમાં આવો ઘેડા તો સડીએ ના આપે ડોંગર. સાચું બોલજો આ બધી સગવડો વાળી બધી. હું તો મેરે બેઠી કે સામાન્ય થોડી હોય, પણ હવે અહીંયા જેવા તેવાનું કામ નહીં કરવાનું. અને તો એ લૂંટા લમણે પાછા માછી બોલાવતા ને ચમ નથી બોલાવતા. એની બોનનો દુઃખ થયો. એની બોને 9 મહિના રાખ્યા આપણી માએ. આ જેટલી માતાજીની બોન રહી ને આપણી માં, હવે એના 9 મહિના રાખ્યા તો એના થતા નથી. આપણે એના હામાં થઈ ગઈ તો પેલી માવડી ક્યાંથી આપણી થાય લામાં? એટલે પહેલા આપણા મૂળમાં પાણી રહેલો મામા. આપણી માનવ જીદી રાખશો ને કે જે બધી દેવીઓ ને ત્યાં સુધી પહોંચી દે તમારી સેવા ભક્તિ ત્યાં પહોંચી દે. મૂળ ગ્રહી જળ સીતો મૂળમાં તો આપે આપ વિકલાય, લાળ પાન પર જળ સીતતો તો લાળ પાન ખરીદા. એમ ગમે એટલા દેવી દેવતા પૂજો, ગમે એટલા દશામાં પૂજો, ગમે એટલી સંતોષીમાં પૂજો, સંતોષ નહીં થાય, દશા નહીં બદલાય. માનો જ્યાં સુધી મૂળમાં તમે માન્યા નથી ત્યાં દિશામાં હાથમાં જ હોય ને તેવડે તોય રાજી ના, તોય રાજી ના, તોય રાજી ના. મૂળ પકડો તો બધા અવતારો, બધા પીર, બધા પેગંબર, બધા ઋષિ મુનિ, બધા ગુરુ, એનું મૂળ તમારા પ્રગટ ગુરુ મળ્યા. હવે એનાથી તો અંતરો ભાગ્યો નથી. આપણે ઈમે નાચતા જ જોઈએ. એમાં ગુરુ મેં નાના મોટા દેખાય, ગુરુના આશ્રમ નાના મોટા હોય, ગુરુના વર્ણ વ્યવહાર કશું જોવાનું નહીં. ગાંડા ભાઈ ગુરુમાં નહીં એનું સ્વરૂપ જોઈ લો. એનું સ્વરૂપ તમારું આ નામ છે, ગુરુનું સ્વરૂપ. અને ભજન તો સ્વરૂપનું કરવાનું. શું ગુરુને ચાટવાના છે? કોઈ આમ ચાટવા છે? હાથમાં ચાટવા, અંગૂઠા ચાટવા ના. ગુરુનું નામનું ભજન કરો મારું. અને આ ગુરુના પગે કેટલા લાગશો? આટલું બધું ભીડ થાય ને. માનો કે આપણે પેલા પ્રોગ્રામ પૂરો થાય એટલે લાભુ દાદાની સેવા કરવા ભક્તોનો ભાવ હોય, બધા લાગી પડે. હવે શરીર એકને સેવા કરનાર જે હાચું એનો થાક ઉતારો વધારે હાચું એમે કોકનો બધો લાગી થાય તો ગુરુનું દુઃખ થાય, સુખ થાય. હાચું એના કરતા ગુરુના ચરણમાં રહેવું એટલે એના નામમાં રહેવું. આ શ્વાસનો ઉશ્વાસ છે ને ગુરુના ચરણ છે અને નામ છે ગુરુનું સ્વરૂપ છે મારામાં. એના મનથી સેવા કરવાની, મનથી. શરીરથી બધા ના કરીએ કહો.
અને આપણે બધાએ અહીંથી માનો કે રાજકોટ કેટલું છે, અમારા વડિયા કેટલું છે, રોજ ગુરુને અહીંયા સેવા ગામના હોય કદાચ શાકભાજી આપી આવે ગુરુદાન. હવે આટલે બધી શાકભાજી લેવાથી ભાવ વધી જાય. સાચી વાત છે ને મારા? ગુરુજી જ ના મારે આટલે બધી ના હોય. પેલો દાદરો રોજ ધામથી જતો ને મોલડી પગે લાગવા પરતાના કે આટલે બધા નહીં આવવાનું તારે, કારણ કે એને નિયમ લીધેલો કે ગુરુ એ અપારતાનો મોહ જોયા વગર હું પાણી દાતણ નહીં કરું. આપણા જાદરાને ત્યારે પરિવર્તન આવ્યું. તે જાદરા બાપુના ગુરુ કયો કે મામા કયો કે હારા કયો આપણા હતા કહેવાય. તેમને કીધું પણ આટલે બધે આવવાની જરૂર નથી. દાદા ભાઈ તારા ગામમાં આપો મેપો મારું રૂપ જોઈ લે. આપા મેપા તો આઘાય થોડાક થાય અને ગામની દ્રષ્ટિએ જગતની દ્રષ્ટિએ આપા હતા, આપા મેપા કુંભાર ભગત હતા, દાદરો હતો કાઠી દરબાર અને આમે ખુરાસની ત્યાં જાય તો પેલા આપા મેપાને ખર્ચી વાંચવી પડે કાવડો એવો ખુરાસની એવી તો એની સાપ હતી. એટલે મારા બાપ એ વખતે આપા દાદરાના ત્યાં જ્ઞાન જેવા પગે લાગ્યા, દર્શન કરતા પકડી ગયા, તેથી કીધું કે દાદરા તો પીર સુંદર, પછી એનું નામ આપ્યું અને દાદરો પીર થઈ ગયો અને પીરાના પંચાલમાં આજે પૂજાય મારા. આ ગુરુની કૃપા. એ પ્રગટ મળ્યા ને આ પ્યાલો પીધો એના રોમે રોમે વ્યાપી ગયો તો પછી દાદરાને કીધું હું કાઠી દરબાર અને હતા હાલ જેટલા પંચાલના જે પરગણા જેટલા પીરાણા છે એ બધાયના આપા દાદરા સોનગઢમાં થઈ ગયા. અત્યારે વિહામણ બાપા પાડિયા એ બધાએ આપા મેપા એટલે પ્રજાપતિનો આજે મલાજો કરે છે. એ માવડી આજે એના પરિવારની આપણે તો ગુરુ હામ આવે છે મલાજુ નહીં એ વટાલજીને તમારા કાઢી હતા. ગુરુ આમ આડું જુઓ તો તમાકુ નાખી દે ભાઈ. હવે એનો રસ પીવો પેલો આનો આપે, આનો પીવો કયો રસ. હવે આ રોમે રોમે ઉતરે તો હોઠ સુધી જ રહે આજુ. એટલે મારા બાપ આ પ્યાલો પીવાની વાત છે. ત્રીજો પ્યાલો મારા રોમે રોમે એટલે શ્વાસે શ્વાસે સમરણ કરો, કારણ કે શ્વાસ તમારા રોમે રોમમાં રમી રહ્યો. એ ચૈતન છે. આ શબ્દ ગુરુએ આપ્યો ને એ શબ્દનો શ્વાસમાં એનું સ્મરણ કરો તો રોમે રોમે રપ્યો. હવે ચોથા પ્યાલે રંગની હેલી ઘેર ઉઠો જો મેં ઉતરી જાય સદાતીત સ્વરૂપમાં જ્યારે નામમાં સુરતા તમારી ઠરી જાય તો હેલી ઉભરાય. રંગની હેલી આ તો હેલી અત્યારે ઉભરાણી પી પડ્યા ભેડા પી પડ્યા ને જેટલા બધા આપણે બધા પીધા જ રાખી કોઈ દી થઈ ગયા હોય હેલી ઓછી થઈ કે આ વખતે સત્સંગ જયંતિ બાપાએ કર્યો તો મજા ના આવી એવું થયું. જો તમે જેટલા પીનારા હો તો એટલો અહીંયા રસ વધ્યા જ કરો. આ વધતો વધી જાય એવી વાત છે. આ રસ કોઈથી ખોટો. આ રસ એટલે ગુરુમાંથી આવ્યો. સંત પારસ ચંદન ભાવના પારસ. ગુરુ તો આરસ છે પણ એમાંથી જે સંત પ્રત્યા ને એ પારસ છે ચોથા ભાગનો. જો સંત થી આટલો આનંદ થાય તો એના નામમાં કેટલો આનંદ છે. આ ચોથા પ્યાલે રંગની હેલી સુરતા ત્યારે શબ્દમાં લાગી જાય તારા આ ચોથો પ્યાલો. હવે મહેતાજી એવું કે આ રસ એવો છે, આ રસાયણ એવું, આ પ્યાલો એવો, આ આનંદ એવો, એટલે તેને સચ્ચિદાનંદ કીધો. એક તો સતરૂપ છે, ચિદરૂપ છે, ચેતન છે અને આનંદરૂપ છે. જો આપણે પાણીની આખી નદી હોય અને કદાચ આપણે કાંઠે ઉભા રહીને તરસ્યા રહી એમાં નદીનો વાંક આપણો તો આત્મા અખંડ આનંદ સ્વરૂપ છે, સાહેબ આનંદનો સાગર છે. છતાંય આપણી વૃત્તિ તરસી રહે ભોગ પદાર્થોમાં. અતૃપ્ત રહે અને કયો પદાર્થ તમારી વૃત્તિને શાંત કરવાનો. કોઈ એમથી કહો આટલા મારા છોકરા આવી ગયા હવે મારે કંઈ જરૂર નહીં, મારા આ બહેનું આવી ગયું મારે હવે જરૂર નહીં, મારા આ ધંધો થઈ ગયો, મારા આ મિલકત થઈ ગઈ. અરે કદાચ વડાપ્રધાનનું પદ આવે તો ક્યાં સંતોષ? અત્યારે ગમે એટલું કદાચ આખી દુનિયાનું રાજ આવે તો એ મનને ક્યાં સંતોષ? અતૃપ્ત જ રહે. જો એ મનન વૃત્તિ આ ગુરુની જ્ઞાનથી ના ગુરુગમથી ગુરુ કૃપાથી જો અંતર્ભિમુખ થાય, આત્માભિમુખ થાય
તો જો નામમાં સુરતા પડી જાય તો એમાં અખંડ સુખ રહે, અખંડ આનંદ. આત્માનો આનંદ એ અખંડ આનંદ છે. એક વખત કનેક્ટ થાય પછી કનેક્શન તૂટતું આના તાર જ એટલા મજબૂત છે, પણ આમાં ખારે બાજતો નથી. નકા આ બીજા બાલ્યા તાર રહ્યા ને એમાં ખાર બહુ બાજે પાછો. આપણને એમ લાગે તાર જોડેલા પણ ખાર ના જગ્યાએ લબક ચબક થાય, કડીકમાં ભાવ ને કડીકમાં કુભાવ, આ બધા બાલ્યા છે. અંદર તાર તૂટી જાય તો ખાર મટી ગયો મારામાં, ઉઘાડ થઈ જાય, ઉઘાડ થઈ જાય, પ્રેમ થઈ જાય. એટલે મહેતાજી કે આ જે હું જે વાત કરી રહ્યો આ પ્યાલાની, એ મોટા મોટા જોગેશ્વરો જે મોટા જોગ કરી રહ્યા બધા, કોઈ હડબંધ, કોઈ એક પગે ઉભા રહે, કોઈ જોગી જટાધારી, કોઈ ગુફાઓમાં, કોઈ ગમે એટલા, કોઈ 500 વર્ષ 1000 વર્ષ, આ મોટા જોગેશ્વરો કે તમે જે કર્મકાંડ કરી રહ્યા એના ધર્મ ધ્યાન પ્રાપ્ત નથી થયું અને બહારથી જે ઈશ્વરને ગોતી રહ્યા એવડા એ કદાચ 1000 વર્ષમાંથી રહ્યા તોય એના સપને ના આવે. સપનામાં આનંદ પ્રાપ્ત થતો નથી. જે ગુરુના બાળકો નામનો જાગૃતિમાં જે આનંદ પામે એના સપનામાં સુખ મળતું નથી. સપના આ એવો પ્યાલો મોટા જોગેશ્વર જેના સપને ના આવે એ મારા મંદિરિયામાં મારે. આ મંદિર હો માનવ મંદિર, મનુષ્ય દેહથી મોટું ભગવાન રહેવાનું કોઈ મંદિર નથી. પણ જયો મનુષ્ય જેનું હૃદય ભક્ત હૃદય બને, જેના હૃદયમાં ગુરુ મૂર્તિ થપાડી એ મૂર્તિમાં ભગવાન કાયમ રહે. એક વખત રામદેવજીને પૂછ્યું પેલા ઓલીએ કે તમે ક્યાં રહ્યો, તમારું કાયમી ઠેકાણું ક્યાં? એમના કીધું કે આ પોકરણગઢમાં રણું જાય કાયમ રહ્યો ના. અહીંયા તો પાછા કઈ ગયા તો મારા જે સંત છે ને પ્રગટ મારી જ્યોતિ એનો વિશ્વાસ રાખજો ને કાબા થઈને લૂંટી ખાજો સુખડો સંસાર. સમાધિ ખોદી તાર ભગવાને શાપ આપ્યો કીધું, પણ સતાય દયા આવી કારણ કે સંત હૃદય હતું તે પાછાન કરતા ગયા કે જ્યાં મારા સંતો પ્રગટ વિરાજે, મારી જ્યોતિ સ્વરૂપ એટલે સંતો એના હૃદયમાં પ્રકાશ પડ્યો ત્યાં ગુરુના નામનો. એવી મારી જે જ્યોતિ એના નામમાં એમાં વિશ્વાસ રાખજો તો હું એમ મળું. પછી આવશો ખોટ કરી પણ કેવા સંત કે જે જ્ઞાન ધ્યાનના આધીનતા. આ ત્રણેય વાનાની દરગાહ તૈયાર થઈ એમાં હું કાયમ રહું, એ ખલકો મારો કાયમ રહું. જ્ઞાન ધ્યાન आधीनता हम उस दरगाह में रहता, मलंग हो के मौजू करना सभी पीर कहलाता है, पर ज्ञान ध्यान आधीनता हम उस दरगाह में रहता. ભગવાન ત્યારે આપણો ગુરુ મહારાજ જેને જ્ઞાન છે, જ્ઞાન એટલે ગુરુ જેથી મળ્યા ને તમને આ જે જ્ઞાન આપ્યું ગુરુગમ એ જ જ્ઞાન. હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. જે ગુરુએ તમારું સ્વરૂપ ઓળખાયું, ઉગારામ બાપાએ સપોર્ટ કરી કે આ તમારા પુણ્યના પારખા ગુપ્તદાન લેજો, સર્વમાં શાંતિ તપ સોમ તમારો આત્મા ઓળખી લેજો. હજુ આપણે આત્મા ઓળખવા આંચ્યું નથી. હજુ આત્મા ઓળખવા આપણે કેટલા બધા કેટલા હજુ આમ રંગ રંગાર જોઈ, લાલ ના પીળા બધા. આ ઝાલરી વાગી, પેલી વાગી. ઝાલરી તો વાગવાની વાર છે પણ બ્રહ્મણાની ઝાલરું વાગવા. અખંડ ઝાલર તો ભોગના વાગવામાં. અખંડ ઝાલર એટલે જે અખંડ સાહેબ કો નામ, એને નામ પકડીને એના ઝાલર અખંડ વાગવા મારા નામનું નેટો બદલા. સુરતા જો નામમાં પહોંચી જાય, પકડણ કરે, ખાલી એના અંદર જ્યારે પ્રવેશ કરે ત્યાં તો નાદાનું સંધાન થાય મારા. એક સામાન્ય વરરાજો, એક દાડાનો વરરાજો હોય તો એની મોર બેન્ડ વાજા વાગતા હોય. આ તો 14 બ્રહ્માંડનો નાથ છે. 14 બ્રહ્માંડનો 3 લોકનો જે સ્વામી હોય. હવે અહીંયા તો વધારે વાગતી જ ને કાંઈ મારા. હવે એ ભૂમિકામાં જવું હોય, એ ભૂમિકામાં જવું હોય તો ગુરુની કૃપા જોઈ. બુદ્ધિથી ના જવાય, મન બુદ્ધિથી ના જવાય, કોઈ બાલ્યવાનાથી ના જવાય. કેવળ ગુરુની કૃપા જ કામ કરે. અને ગુરુની કૃપા ક્યારે થાય? સેવા ભક્તિ કરી કાળમાં. અત્યારે ગુરુને રીઝવવાનું મોટામાં મોટું સાધન સેવા. આવડત નહીં, મોર ફરવાથી ગુરુ ના રાજી ના થાય. ગુરુ રાજી ત્યારે થાય સેવા ભક્તથી. તનની સેવા, મનની સેવા અને ધનની સેવા.
આ ત્રણ જે વાના આપણે ગુરુને આપ્યા એ લગાડવાના છીએ સેવામાં. સેવા શેવી કહેવાય? નિષ્કામ ભાવે, વળતરની અપેક્ષા રહિત નહીં કે મારી તમે મને છોકરો આલજો તે પારણીમાંથી જેવી રીત નહીં. છોકરો આપો ના આપો તાર નામનું પારણીએ બાંધ્યું હોય ને, હવે મારા એમાં આપી દેવું બધું. જે ગુરુના નામે કંઈક કરી રહ્યા તનથી મનથી ધનથી, એ ગુરુની ઉત્તમ સેવા, એ ઉત્તમ સેવા. અને ગુરુ સેવાથી જ રાજી થાય. પહેલું પગથિયું સેવાનું હોય, બીજું પગથિયું સત્સંગનું. સત્સંગ માધ્યમ છે. સત્સંગથી જો મને સમજી જાય તો સેવા નિષ્કામ ભાવે કરે ને તો પેલું કરું ને તો અહંકાર રહે. હું કરું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. એ અહંકારને કાપવા માટે સત્સંગથી મનનો સમજણ હાલવાની કે હું કંઈ કરતો નથી, મારા ગુરુ મહારાજની દયાથી મને તો આ તો નિમિત્ત બનાવ્યો કે ગુરુએ મારા પર કૃપા કરી તો મને આગળ મૂક્યો આ કાર્ય કરવા માટે. મને એને પસંદ કર્યો, કુદરતે મને નક્કી કર્યો કે મારા વતી તું કામ. અને આ બધું કાર્ય કુદરત જ કરી, ભગવાન જ કરી ગયા. પણ આપણને નક્કી કર્યો કે આપણે એમાં માનવું જોઈએ કે આપણને નિમિત્ત બનાવ્યા. કોકના ખોટામાં નિમિત્ત બનવું એના કરતાં ગુરુના કાર્યમાં નિમિત્ત બનવો એ મોટામાં મોટું નિમિત્ત છે. બીજી રીતે કીધું પેલા નારદજીનો તો જ્યારે ધડ તોલ ઉતારવાનો છે ને એટલે બધું મૂકી દીધું મેં. પછી જશોદામાં આવ્યા કે ગાંડીઓ તમારા આખી દુનિયાના નહીં, આખી અવતારોની જન્માંતરોની મૂડી મૂકશો ને તો મારા કનૈયાનો તોલ તમે નહીં ઉતાર્યો. તો કે કેવી રીતે ઉતરે કે જાઓ વૃંદાવનમાં અમારા સંતોની જે ભક્તોની ચરણ રજ છે ને એ લાવો. એક રજ મૂકી થોડીક આમ સપટી રજ આટલી એમાં તોલ ઉતરી ગયો. સપટી રજ એટલે ગુરુગમમાં પરમાત્માનો તોલ ઉતરે. બાકી જગતના કોઈ પણ વાનાથી ભગવાનનો તોલ ઉતરતો નથી. એટલે ગુરુ કરી ગુરુના શરણે રહેવું. લેવો શબ્દને તોડી તો દાસ સતાર કે ગુરુદેવના પ્રતાપે તો વાગે આ જ્ઞાનની બોલી, તો વાગે. બાકી વાતું થાય અને વાતું કરે વડા ના થાય. મારા બાપ કરે મહેનત તો ફળ થાય. એટલે છેલ્લે કીધું કે એકરૂપ થઈશું રંગ રસિયાની સાથે. રંગ રસિયા એટલે મારા સદગુરુ પરમાત્મા. આ જે અનાદિનું જે નામ છે આપણને મળ્યું હોય એ નામની સાથે સુરતા લાગવી. ગુરુના શરણમાં આપણે વૃત્તિ જાગવી. આઠી પર ગુરુ 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 જાપ શકો ને તો કે જમ્યા અહીંયા આ ત્રિવિધનો તાપ ને કहीं નહીં આવતું, બધા ભાગઈથી. બધાનો ડર ગુરુના નામનો જ છે. તમે રામ રામ કરશો ને, આપણે ઘણાને પહેલા બીક લાગે એટલે કે હનુમાન ચાલીસા બોલો કે હનુમાન ચાલીસા કરે એટલે ઘડીક આપણને એમ થાય કે હનુમાન ચાલીસા બોલવું. પણ એક જો હોરું ભડકણું જો ઉડે ને ત્યારથી તો ફફડી જાય. હનુમાન ચાલીસા એટી પડી જાય આપણી. પણ જો ગુરુનું નામ નક્કી થઈ જાય અને પંચભૂતનો પંચભૂતમાં છઠ્ઠો ચેતન નારાયણ નક્કી થઈ જાય તો બધે મારો નાથ કોનાથી પીવું? એના સિવાય કોઈ નથી. તો પેલા સુરદાસ મહાત્મા આવ્યા જ હતા અડધી રાતે ભજનમાંથી નીકળ્યા અને એ દાડે એકલા કોઈ જોડે નહીં. પણ આ રોજ આવતા ને એટલે અનુભવની આંખોએ ઘર તરફ આવ્યા. પણ એ કૂવો આવતો રસ્તામાં, સહેજ થોડોક પંટાઈ ગયો કે સુરદાસ આમ કૂવામાં પડું હતા. એક નાનું અમથું બાળક આવી અને આંગળી સાણી કૂવો વટાઈ દીધો. પછી સુરદાસે તરત કીધું, હે નાથ તું ભૈયા સુડા કે જાત હે, ભૈયા સુડા કે જા. તો કદાચ આંગળી સુડાઈને તો જતો રહ્યો, મને ઓળખી ગયો તું જ છું. અને એના વગર કોણ આપણી આંગળી? મારા સદગુરુ વિના કોણ ચાલે મારી આંગળી? હું તો સદગુરુ વિનાની થઈ છું આંગળી. એટલે મારા બાપ આ સુરતા જો નામમાં જોડાઈ જાય, એકરૂપ થઈ જાય રંગરસિયાની સાથે, તો પછી હવે મંડળું ના માને. બીજી વાત એ ઘણા કે તમે આવડા મોટા મેળા થયા ને આમ થયું તેમ થયું, આટલું જગતમાં જેટલા બધું થાય એનો તમને કઈ રસ જ નહીં. ના હોય, બધા મનનો જ મેળાવો થઈ ગયો. માયાના મેળા કરીને શું કરશું? મન મેળાવા હોરા, સંત મેળાવા હોરા, જેના સાંકડા છે વેર પાવ ન ટકે પપેલ તણો ત્યાં સંતોએ વસાઈ દીધા છે. હવે આવા મેળા, આ કુંભ મેળો કરો ને આમાં નામ
આમાં અનંત સંતો કે આપણે સંતો ગમે સંતની વાણી લ્યો કે આમ જ નહીં એનો મેળ થઈ જાય શબ્દમાં કે સંતને આવવું પડે. અત્યારે નરસિંહ મહેતા જુનાગઢ મૂકીને અહીંયા આવવું પડે એના સિવાય આ મેળ કોણ ઉતરાવવા આ સંત મેળાવા નામમાં મળી ગયા બધા સંતો થઈ ગયેલા થવાના બધા નામમાં મળેલા. એટલે મહેતાજી કે ભલે રે મળ્યો મહેતા નરસિંહના સ્વામી. આપણે બધાએ નરસિંહ રૂપ બનવાનું. નરસિંહ એટલે એને કંઈ ભાન નહોતું. આ તો ઠીક છે ને ગુરુ મળ્યા અને ખાલી 2 શબ્દ બોલતો થઈ ગયો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. પછી આ 2 શબ્દ જ પકડવાના. એને 12 વાત કરી આપણે મરમમાં અંતે રાખી બધા જે અંદરના 2 શબ્દો છે અને એ જો માધવદાસ છે તો હાવ જાહેર કર્યા કે ઓમ સોમના જાપ જપી લે મેં રાગ ઉઠે ઓમકારા એ 5 को मार तेरे आँच ना आवे પછી અખંડ ધૂને તારા રટી લે ન મન આમ રામ નામ આ 2 શબ્દ સિવાય તીજામાં પડ્યા જોત નથી. એ થયો સખી ઓહંગરે દિશે ગુરુ આપણા સોહમ સ્વામી દિશે અપાર. આ સદગુરુના નામ છે આરસવાણી અને આમાંથી બધા સંતોના સંતો થઈ ગયા. ઓમ જેના ઊંચા ચડે સોહમ સામા મળે ફેરવો બીજ સાલમાં માળા તો ઘટ ભીતર થાય અજવાળા. આ જ યોગનું ઘર આ ત્રિકુટીની કમાઈ સોય ઘર જાણી લે મેરે ભાઈ સોય ઘર ગુરુ દત્તા કહે કયા એમ જપીએ જંપા પુરુષો હમ અમર કે પહેલા યુગમાં પહેલા જ થયા 5 વર્ષના અને જેટલો બધો સંગ્રામ ખેડ્યો કેટલી બધી વેઠવી પડી આ નામના કારણે. હવે એના ગુરુ શ્રીજીભાઈ કર્ણા ગુવાર ગુપત હતા ગુપત ગુરુ હતા જાહેર નતા કર્યા અને એવડો મોટો નામના પ્રતાપે સંગ્રામ ખેડ્યો પહેલાથી. તો આપણે જો આપણે એ ધારામાં આપણે બધા આપણે એ ધારામાં નામની જે ઉગારામ બાપા કહેતા હતા 1440 યુગ આ પૃથ્વીના થયા મંડાણ થયા. એમાં ચિયા યુગની વાત કરું જ્યારે મોજમાઈન છેલ્લે અંતિમ ક્ષણોમાં વાત કરી ગયા ઉગારામ બાપા તો ચિયા યુગની વાત કરું. પણ જો હું તમને એક વાત પ્રગટ કરી દઉં કે જેથી પહેલા જ ના માથે જ્યારે અનાકાશ કોપેન છેલ્લે જ્યારે અગ્નિના સ્તંભે ધગધગતા સ્તંભે લોહ સ્તંભે જ્યારે પહેલા જ ના વાત ભરવાનું કીધું તેથી મારો નાથ વચનમાંથી વિરસીને સ્તંભમાંથી પ્રગટ થયો નરસિંહ રૂપે. તેથી આ બુઢિયો અહીંયા હાજર હતો. તેદીનું વચન લઈને આપણી મોર આવ્યો. હજુ આપણે સાચું ખોટું બીજા કોઈ પાસે કરાવતા આપણા જેવા જ્ઞાની ગુણ આપણે મહામૂર્ખ કહેવાય. જે ભક્તિના મૂળમાંથી જ વાત આપણને મૂળ વચન લઈ અને એમણે એક વાણીને કીધું કે મૂળ વચન કરી લો પક્કા જાપ જપી લો અખંડ જંપા. મૂળ વચનમાં વચ્ચે ગુણી એટલે મારા બાપ હવે આપણે એવા બીજા જ્યાં ગણપતિ ગયા જ્યાં વચનો પાકી કરવા મૂળમાંથી જ આપણને મળ્યા અને નક્કી કરીને આપ્યા હતો. નક્કી કરીને પોતે એ સમયે 18 વરણ એક કર્યા હતો જ્યાં સામું જોતા અભડાતા હતા જીવ એવા એવા સમયમાં એવા કાળના સમયમાં અમારા બાપાએ જો આ સંતોનો કંઈક ટુકડો સારું રાખ્યો અને ટુકડામાંથી હરી ટુકડો થયો સંતોનો તો હિરસાગર બાપાનું પ્રાગટ્ય થયું. એમાંથી આખી હુકમ ફોજ આવી ગયો. એમાં આપણે એ ધારામાં બેઠા જ મારા બા એટલે એ ઉગારામ બાપા કે હું એ વચન લઈને આવ્યો એ વખતનો તમારી આગળ એટલે કોઈ જરાડ નથી. એમને એક વાણીમાં એ કીધું કે સદગુરુએ શબ્દ સુણાયો જરાય નથી જૂઠો. સત્સંગરૂપી પાટી કરી આ સત્સંગરૂપી પાટી એમાં વચનને આ એક જ એકડો ઘૂંટો. દાસ ઉગારામને ગુરુ હિરસાગર મળ્યા. અનુભવી સ્કૂલમાં સદગુરુએ અભિવચન શ્રવણે સુણાયા. દાસ ઉગાને ગુરુ હિરસાગર મળ્યા તો દેહમાં દર્શન. આમ આ તમને દેહમાં બતાવ્યું બહાર બતાવ્યું. ઘણાએ કીધું તારા ઘટમાં પી ઉભર્યા છે તારા ઘટમાં ગોવિંદ બોલે બધાએ કીધું ઘટમાં જ કીધું ઘટોમાં જ કીધું તો આપણને હાવ નજીક લાઈને જ બતાવ્યું. અને અમે જેથી સમજ્યા તાર પહેલું જ સૂત્ર અમે એક જ મૂક્યું કે શ્વાસમાં છે વાસ એને ખોજી દેવો. સવાસ જીમાં વાસ છે એટલે એનું નામ શ્વાસ. એ રહેલો
કારણ કે પરમાત્મા વગર નામ વગરનો શ્વાસ સજ નહીં. ઠાલો શ્વાસો. હવે આપણને નામ જડી ગયું, હવે ઠાલા કો શું કરવા બીજા કર્મના? એના કરતાં પરમાત્માનું નામ મેળવી અને આ રસ પીધા જેવો છે. અને આ રસ પીને મહેતાજી કે મને ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, ગોપી આનંદ સુખને પામી. એટલે મારા બા ગોપીજન બન્યો. ગોપી એટલે સ્ત્રી નહીં. ઓ નામ ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો જે બહિર્મુખ છે એને અંતર્મુખ કરી દો. બધા મુખેથી એના જ ગુણ ગાઓ, આંખેથી એના જ રૂપના દર્શન કરો, કાનેથી એના જ શબ્દનો ગ્રહણ કરો, આંફ્યા કરો. મુખેથી એના જ ગુણ ગાઓ, પગેથી હાલી એના તરફ જ જાઓ. મારા ગુરુ મહારાજ બાજુ જવું. જેમ હિંસાકર બાપા ખાલી ભજનના ભરોએ ઉપડી ગયા અને કરમસિંહ બાપા જેવા મહાન પુરુષ મરી ગયા. એ ભજન તમારા મેં હાલેલું જે કરમસિંહ બાપા ગાતા હતા ને, તારમાં તાર મિલત હે ધર્મ જરા, એ તાર તમારા મેં વાગી રહ્યો લાગી રહ્યો. આજે ખાલી તાર મિલાવવાની જરૂર છે અને મિલાવવા માટે ગુરુની ગરજની જરૂર છે. ના કીધું જીવણ બાપાનું કે ગુરુ મળ્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? આ જ્ઞાન વિનાનો નર પાવૈયો એ તો નારી વિના આવે. એટલે નહીં ઘરનો નહીં ઘાટનો એકે વેતનો નહીં. સમજાય? એકે વેતનો પાવૈયામાં ના જવું હોય. એના કરતાં માણામાં રહે છે ને. માણામાંથી દેવ ના થયો કંઈ નહીં, પણ મનુષ્ય તો બનો, માણા થઈ તો રહ્યો. સાબિત દાણો રાખો ને આમાં ફીટ કરે તો કદાચ વાવશે પાછો આનો અવતાર મળશે મને તો. અને વળી અને મહેતાજી એ કીધું કે હરિના જન મુક્તિ ના માગે, જન્મો જન્મ અવતાર નીત આવા કીર્તન ઉત્સવ અને નિરખવા નંદકુમાર બધામાં મારા નાથનું દર્શન કરું અને આ મારા ગુરુના ગુણ ગઈ, મારા ગુરુને રીઝાવું. આનથી મોટું થયું વૈકુંઠ મારા. આ જીવતું વૈકુંઠ છે. જ્યાં સંતની હાજરી છે ત્યાં જીવતું વૈકુંઠ છે. પણ એમાં શરીર નકરું બિહારી ના રાખવું પૂતળાઈને ઘોડે. ત્યાં મનની જરૂર છે. મન અર્પો ગુરુની પા. ગુરુનું શું જોઈએ? તમારું મન અને મનમાં ભાવ હોવો છે. આપણે મનમાં રોગ શીનો છે? મનમાં. આપણે શરીરના રોગ હોય તો અમે કંઈક હાથ મૂકીને નહીં મટે એ દવાખાને જાઓ. કાન દુખતા કાનના ડૉક્ટર પાસે જાઓ, આંખ દુખતી તો આંખના ડૉક્ટર પાસે જાઓ, પગ દુખતા પગના ડૉક્ટર, હાડકા તો હાડકાના, બધાના ડૉક્ટરો જગતમાં છે. પણ મનના રોગનો ડૉક્ટર કોઈ જગતમાં. મનના રોગ ગુરુ મટાડે. એના માટે આ નામની ઔષધ છે મારા બાપ. અને ગુરુ એવી નાડી પકડે ને જે મૂળ નાડી સુખમણા, એ ભજનની નાડી, એમાં જો આ દવા ઉતરી જાય સુખમણામાં તો દુઃખમણા બધી મટી જાય. નકર બધે દુઃખમણા છે મોટા હાથ મારનાર. કદાચ ધીરુભાઈ અંબાણીના પેલા મુકેશ અંબાણી ઘર આવશે ને આખું એનું, તોય તમારા ક્યાંય સુખ નથી. ઊંઘ તો એ ના આવે. બીજાનું હોય ઊંઘ આવે, ઘરનું સાફરું હોય ને અમથું પડ્યા હોય ઘરનું માની તો ઊંઘી દઈ લો. બખડિયાનું ઓછી હોય તો ઊંઘી દઈ પથ્થર હોય તો. અને બીજાનું હોય તો ઘડીએ ઘડીએ થાય કંઈક ખખડન કંઈક ખડવાનું થાય. હાઇડ્રેટિક શું આપણે ઉટાડશે શું આપણને પેલો કાઢી મૂકશે કંઈક બતાવશે શું? એમાં એમાં ઊંઘે ખોઈ આપણે ઊંઘ આવે ને એ ભગવાનના કંડે ઊંઘ હતી એ કોઈ ઊંઘનું સુખ નહીં પડતું. અજ્ઞાનીનો ઊંઘનું સુખ નહીં પડતું, શરીરનું સુખ નહીં પડતું. અને તમારા શરીરમાં ગમે એટલા રોગ હોય જ્યાં સત્સંગમાં આવે એટલે એ મસ્તી આવી જાય મારા બેટા. દુબળા અબળા બની જાય તો અબળા સુગડા બની જાય એવું ના મારા બાપ. આ ગુરુગમ પ્યાલો છે. આ પ્યાલો જો ત્રિકમ સાહેબે કાઢ કીધો હતો. આપણે પહેલા જે અજરાનો પ્યાલો કીધો, અજરા કઈ જરિયા ના જાય એ સંતોભાઈ અજરા કઈ જરિયા. એક નાનું એટલું બોલેલું હો, મને વયો ગમત હતો બહુ ટાઈમે યાદ આવ્યું. પછી આપણે અલગ બાબુ નાખ્યું.